જય શ્રી કૃષ્ણ. અત્યંત આનંદનો વિષય છે કે આજે આપણે સહુ આ ગીતા યાત્રાનું પ્રથમ ચરણ પૂર્ણ કરીને આનંદોત્સવ ઉજવી રહ્યા છીએ. આ ખરેખર ઉત્સવની જ વાત છે કે આપણને શ્રીમદ ભગવદ્ ગીતાના શુદ્ધ ઉચ્ચારણ અને પઠનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. શ્રી ભગવાનની અદ્ભુત કૃપા, આપણા પૂર્વજોના પુણ્ય ફળ, આપણા પર પુણ્ય મહાપુરુષોની કૃપા દૃષ્ટિ કે પછી પૂર્વજોના આશીર્વાદ, કારણ જે પણ હોય, આ એક અદ્ભુત સૌભાગ્ય જ રહ્યું. ભગવાનની કૃપા વિના કોઈ આ માર્ગ પર ચાલી શકતું નથી. પૂજ્ય સ્વામીજીએ વિશેષ કૃપા કરીને આપણા માટે એક અદ્ભુત પ્રામાણિક પ્રશિક્ષણ તૈયાર કર્યું. ઘરે બેઠા આપણી સરળ ભાષામાં આપણા અનુકૂળ સમયે કોઈ પણ શુલ્ક વિના આ મહાનતમ ગ્રંથનું પઠન અને શુદ્ધ ઉચ્ચારણનું પ્રશિક્ષણ તો ખરેખર જ વિલક્ષણ છે. શરૂઆતમાં થોડું મુશ્કેલ પણ લાગ્યું હશે, પણ પ્રશિક્ષકોના પ્રભાવી ઉચ્ચારણ અને મધુર વ્યવહારે આપ સહુને તે સહજ બનાવી દીધું. તેઓના દ્વારા અત્યંત ધૈર્યપૂર્વક શીખવવામાં આવેલી નાની નાની વાતો તમારા ઉચ્ચારણને સહજ અને સ્પષ્ટ બનાવતી ગઈ. વર્ણ અક્ષરના ઉચ્ચારણમાં પણ આપણી અનેક ભૂલો હતી. શના ઉચ્ચારણમાં પણ અસ્પષ્ટતા હતી. વ્યાકરણના વર્ગોથી પણ આપણને ઘણો લાભ થયો. હજુ પણ આપણા ઉચ્ચારણમાં ભૂલો હશે. સતત પ્રયાસ કરવાથી આગળ લેવલ 2, 3, 4 સુધી ઉચ્ચારણ શુદ્ધ થતું જશે. પણ તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. માર્ગ પર ચાલી નીકળ્યા છીએ તો ગંતવ્ય સુધી પહોંચીશું જ. ગીતા ગુંજનની પરીક્ષા માટે તમે સુંદર ઓડિયો વિડીયો બનાવ્યા. જે સાધકોએ 12 અને 15 બંને અધ્યાયોના વિડીયો મોકલ્યા છે તેઓને ગીતા ગુંજનનું પ્રશસ્તિ પત્રક પ્રાપ્ત થશે. લેવલ 2માં તમને ગીતાજી કંઠસ્થ કરવા માટે પણ કહેવામાં આવશે. જી હા, ગીતા પુસ્તક ફક્ત વાંચો નહીં, તેને હૃદયસ્થ કરો, મુખસ્થ કરો, કંઠસ્થ કરો, ગીતાજીને પોતાના બનાવો. શ્રીમદ ભગવદ્ ગીતાનું આ સંપૂર્ણપણે નિઃશુલ્ક પ્રશિક્ષણ નિત્ય 3000થી વધુ વર્ગોમાં ચાલી રહ્યું છે. સવારે 4 વાગ્યાથી રાત્રિ 2 વાગ્યા સુધી વિવિધ નિર્ધારિત સમય સત્રો, 13 ભાષાઓ, 15000થી પણ વધુ ગીતા સેવીઓ, 250થી વધુ વિભાગો અને 14 લાખ પ્રશિક્ષણાર્થીઓ. સમસ્ત વિશ્વમાં આ પ્રકારનો બીજો કોઈ ઉપક્રમ નથી. તમારી દૃષ્ટિએ તો ફક્ત 3 જ વ્યક્તિઓ રહે છે: તમારા ટ્રેનર, તમારા ટેકનિકલ આસિસ્ટન્ટ અને તમારા ગ્રુપ કોઓર્ડિનેટર. વિવિધ વિભાગો જેવા કે વિવેચન લેખન, કોલિંગ ટીમ, ટેકનિકલ વિભાગ વગેરેના સામૂહિક સહયોગથી ગીતા પરિવારનો લર્ન ગીતા કાર્યક્રમ નિર્વિઘ્ન અને સુચારુ રૂપે આપ સહુ સુધી પહોંચી રહ્યો છે. પૂજ્ય સ્વામીજીએ ગીતા પરિવારમાં ગીતા શીખીએ, શીખવીએ અને જીવનમાં ઉતારીએ આ સૂત્ર વાક્ય આપ્યું. આ ઉપક્રમમાં વિવેચન સત્રોની પરિકલ્પના કરવામાં આવી, જેથી ગીતાને જીવનમાં સાકાર કરવાનું સૂત્ર વાક્ય મળી શકે. 12મા 15મા અધ્યાયના સત્રોમાં તમે જોયું કે જીવન માટે ઉપયોગી સૂત્રો ભગવદ્ ગીતામાં ભરપૂર છે. આ તો માત્ર શરૂઆત છે. આગળ જ્યારે સ્તર 2, 3 અને 4માં અન્ય અધ્યાયોનું વિવેચન સાંભળીશું તો આપણને જાણ થશે કે જીવન માટે ઉપયોગી અદ્ભુત વાતો ભગવાને કેટલી સરળતા અને સહજતાથી આપણને ભગવદ્ ગીતામાં કહી છે. આ ગ્રંથ સમસ્ત પ્રશ્નોની ચાવી છે. ભગવદ્ ગીતા શીખવા માટે વિશેષ પ્રકારની PDF બનાવવામાં આવી છે. એક વિશેષ પુસ્તિકા પણ છે, જેની મદદથી આપણા માટે સંસ્કૃત ભાષાનું ઉચ્ચારણ સહજ થઈ જાય છે. આ પુસ્તક 11 ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેને આપણે અત્યંત નજીવી કિંમતે store.learngita.com પરથી મંગાવી શકીએ છીએ. કદાચ તમને જાણ હશે, ગીતા પરિવારનું એક પ્રચારક પોર્ટલ છે, જ્યાંથી તમે નિઃશુલ્ક પ્રચાર સામગ્રી મંગાવી શકો છો. પ્રચારક.learngita.com આ તેની વેબસાઇટ છે. તમે તમારા શહેરમાં, ગામમાં, તમારી આસપાસના મંદિરોમાં જ્યાં શક્ય હોય ત્યાં આ પેમ્પલેટ, બેનરો વહેંચો અને લગાવો. વધુને વધુ લોકોને ગીતાજી સાથે જોડો. પોતાના સમાજને સનાતન ધર્મ સાથે જોડવા માટે ભગવદ્ ગીતાથી સુલભ માધ્યમ કંઈ પણ હોઈ શકે નહીં.
12મા અધ્યાયમાં ભગવાને કહ્યું, અનિકેત સ્થિરમતિર, અર્થાત આસક્તિ રહિત સ્થિરતાથી કરવું. ખૂબ સૌભાગ્યથી હમણાં ગીતાજીના ઉચ્ચારણનો પ્રારંભ થયો છે. ધ્યાન રહે કે શીખવાની નિરંતરતા બની રહે. તમારે ફક્ત 40 મિનિટ કાઢવાની છે. આટલા બધા સાત્વિક લોકોનો સંગ સરળતાથી ક્યાંય પણ મળવો સંભવ નથી. આ પ્રકારના સંગ સાથથી આપણા જીવનની સાત્વિકતા આપોઆપ વધતી જાય છે. નવા લોકોને, સાધકોને આમાં જોડતા રહો. પરિવારના લોકોને, મોર્નિંગ વોકના મિત્રોને, સાથે કામ કરનારા સાથીઓને, ઘરે કામ કરનારા સહાયકને, બધાને જોડો. ગીતા પરિવારના સોશિયલ મીડિયાના હેન્ડલ્સ પર જાઓ. આ તમારો પરિવાર છે, કોઈ વ્યક્તિનો પરિવાર નહીં. આ સનાતન ધર્મનો પરિવાર છે. પૂજ્ય સ્વામીજીના વચનોને લઈને ભગવત કૃપાથી ગીતા પરિવાર હર ઘર ગીતા હર ઘર ગીતા આ સિદ્ધાંતને આગળ વધારી રહ્યો છે. આપણે સહુ આ યાત્રાના સહભાગી બનીને સનાતન ધર્મના રક્ષક તરીકે, સનાતન ધર્મના સેવક તરીકે પોતાનો સહયોગ આપીએ. પોતાના પરિવારોને સનાતની ગૌરવશાળી ભૂતકાળથી, પોતાની પરંપરાથી જોડીએ અને ભગવાન શ્રી કૃષ્ણની મંત્રમય વાણીને આપણે આપણા હૃદયમાં ધારણ કરીને આપણા જીવનને ધન્ય કરીએ એવી પ્રાર્થના કરું છું. દીર્ઘકાળ સુધી તમારો અને ગીતાજીનો સાથ રહે, આપણા સહુનો સાથ રહે. આ આનંદ ઉત્સવમાં આપ સહુના જીવનનો આનંદ સદા માટે ઉત્સવ બની જાય એવી પ્રાર્થના ભગવાનના ચરણોમાં કરતા સહુને ખૂબ 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 પ્રણામ, વંદન. જય શ્રી કૃષ્ણ.